નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં આમ કહીએ તો ઘણા બધા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા રહેલી છે તેવું ગુજરાતના હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગ IMD અને વેધર ઇન્ફોર્મેશન આપતા અલગ અલગ મોડલોની અંદર જણાવ્યા અનુસાર અને હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે તે અનુસાર આપને સર્વોને માહિતગાર કરવામાં આવે છે કે ગુજરાતની અંદર તારીખ 4 થી 10 તારીખ સુધી માવઠાની કમોસમી વરસાદની શક્યતા રહેલી છે। તો ખાસ કરીને આપ સર્વોને માહિતગાર કરવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને ખેડૂત મિત્રોને હાલમાં જે તૈયાર પાક થયેલો છે ખેત પેદાશોમાં, જેમાં ચણા છે, ધાણા છે, જીરું છે, ઘઉં છે અને કપાસ કોઈ પણ જગ્યાએ હોય, ખુલ્લા મેદાનમાં હોય તો તેમને સલામત સ્થળ ઉપર લઈ લેવો અને અથવા જો કોઈ પણ જગ્યાએ પડ્યો હોય તો તેમને તાડપત્રીથી ઢાંકી દેવો, કારણ કે વરસાદને હિસાબે માલ પલળી જાય અને નુકસાન ન થાય તેવી આપણે કાળજી રાખવા માટે આ વિડીયો દ્વારા માહિતગાર કરવામાં આવે છે। કારણ કે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર તારીખ 3 થી 10 તારીખ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને શક્યતા રહેલી છે। તો તારીખ 5 થી તે કચ્છના જિલ્લામાં અને ગુજરાતના જે વાવ, થરાદ જેવા વિસ્તારની અંદર વાદળા બંધાવાની શરૂઆત થઈ જશે અને અમુક જગ્યાએ માવઠાના હળવા વરસાદ પણ થઈ શકે છે અને ત્યારબાદ 6 તારીખ અને 7 તારીખે આ વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે, જેમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઘણા બધા વિસ્તારની અંદર કમોસમી વરસાદ, કદાચ વીજળીના કડાકા ભડાકા સાથે અને કરા પડવાની પણ સંભાવના રહેલી છે। તો આ વરસાદની અંદર ખેડૂત મિત્રોને અને ગુજરાતના નાગરિકોને નુકસાન ન જાય તેના માટે માહિતગાર કરવામાં આવે છે કે આપને કોઈ પણ એવો માલ હોય જે વરસાદની અંદર પલળી જાય અને નુકસાન થાય તો આપને આ માલ જે હોય તેને સલામત સ્થળ ઉપર લઈ લેવો અને નુકસાન ન જાય તેના માટે કાળજી રાખવી। તો વરસાદની શક્યતા રહેલી છે, જેને હિસાબે હાલમાં તમામ યાર્ડોની અંદર પણ, માર્કેટિંગ યાર્ડોની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને અને વેપારીઓને તો પોતાનો માલ ઢાંકીને તાડપત્રીથી, પ્લાસ્ટિકની તાડપત્રીથી ઢાંકીને રાખવો અથવા સલામત સ્થળ ઉપર રાખવો અને ખેડૂતોને પણ પોતાનો માલ ઢાંકીને માર્કેટિંગ યાર્ડની અંદર વેચાણ કરવા માટે લાવવો। તો આપ સર્વોને દર્શક મિત્રો જણાવી દઈએ કે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા રહેલી છે, જેને હિસાબે આપને નુકસાન વધારે ન જાય તેના માટે આ વિડીયો દ્વારા માહિતગાર કરવામાં આવે છે કે આપ સર્વોએ પોતાનો માલ સલામત સ્થળ ઉપર રાખવો, કારણ કે કદાચ પવનની ગતિ 60 થી 80 કિલોમીટર પણ હોઈ શકે અને આ જે 6 તારીખે અને 7 તારીખે કમોસમી વરસાદ પડે તે કદાચ 2 થી 2.5 ઇંચ સુધી પણ વરસાદ પડી શકે। તો આ વરસાદની અંદર આપ સર્વો પોતાનો માલ સલામત સ્થળ ઉપર રાખો તેવી આપને સૂચના આપવામાં આવે છે આ વિડીયો દ્વારા। ધન્યવાદ દર્શક મિત્રો।